આજ મારા દિલ આજ મારા દિલ મંદિર ને રે દ્વાર ગુરુજી મારા આવે છે આજ મારા મન મારે એનો ભાવ આજ મારા મનમાં થાય એનો ભાસ ગુરુજી મારા આવે છે ગુરુજી મારા ગુરુ ईश्वर तेरा नाम जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव मैं अपराधी बालक तेरो लावो मुझ पर महेर खामी होय ते खसेड़जो प्रगटावो अंतर लहेर खामी होय ते खसेड़जो प्रगटावो अंतर लहेर लहर प्रगटे तो लावो मडे मडे हरि रस आवार लहर प्रगटे तो लावो मडे अने वडी मडे हरि रस आवार तीर मार जो गुणातीतनो तो उतरी जाए आरंपार तीर मार जो गुणातीतनो तो उतरी जाए आरंपार देवा राम कहे दिल भीतर देख ले साहेब रहा समाय अंतर पड़दा दूर करो तो गुरु गोविंद दर्शाय अंतर पड़दा दूर करो तो गुरु गोविंद वे दर्शाय अज्ञान दशा थी जागो सदा
ગુરુ ચરણ ને માંગો, ગુરુ ચરણ ને માંગો. ગુરુ ચરણ ને માંગો સદા, અજ્ઞાન દશાથી જાગો, અજ્ઞાન દશાથી જાગો સદા. ગુરુ ચરણ ને માંગો, ગુરુ ચરણ ને માંગો. મનુષ્ય દેહ કાચો તાતણો, પલમાં તૂટી જાશે ધાગો, પલમાં તૂટી જાશે ધાગો. મનુષ્ય દેહ કાચો તાતણો, પલમાં તૂટી જાશે ધાગો, પલમાં તૂટી જાશે ધાગો. કામ ક્રોધ મોહ મમતા, કામ ક્રોધ મોહ મમતા સદા અંતરથી ત્યાગો, સદા અંતરથી ત્યાગો. ગુરુ ચરણ ને માંગો, ગુરુના ચરણ ને માંગો વાલા, ગુરુના ચરણ ને માંગો. બાળ જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો, સમય જાય છે ભાગ્યો. બાળ જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો, સમય જાય છે ભાગ્યો. ખોટી કલ્પનામાં જન્મ ગુમાયો, ખોટી કલ્પનામાં જન્મ ગુમાયો. હરિનામમાં નો લાગ્યો, હરિનામમાં ન લાગ્યો સદા. ગુરુ ચરણ ને માંગો, ગુરુ ચરણ ને માંગો. સમજી સમજી સતવેદ લઈને નિશાને સુરતાને રાખો વાલા, નિશાને સુરતાને રાખો. હજી સમજી સતવેદ લઈને
નિશાને સુરતાને રાખો વાલા, નિશાને સુરતાને રાખો. ગુરુની શાનમાં જે નર સમજ્યા, ગુરુજીની શાનમાં જે નર સમજ્યા, તે અજ્ઞાન દશાથી જાગ્યો સદા. ગુરુ ચરણને માંગો, ગુરુના ચરણને માંગો વાલા, ગુરુના ચરણને માંગો. કહે દેવારામ ગુરુ સેવ્યા વિના, લખ 84 માં જાશો વાલા, લખ 84 માં જાશો. કહે દેવારામ ગુરુ સેવ્યા વિના, લખ 84 માં જાશો, લખ 84 માં જાશો. સદગુરુના ચરણ સેવતા, નિજ ધામમાં જાશો સદા. ગુરુ ચરણને માંગો, ગુરુના ચરણને માંગો. અજ્ઞાન દશાથી જાગો સદા, ગુરુ ચરણને માંગો, ગુરુના ચરણને માંગો, ગુરુના ચરણને માંગો. અજ્ઞાન અવસ્થા છે ને, અજ્ઞાન અવસ્થા એ રાત્રિ છે, જ્યારે જ્ઞાન અવસ્થા છે એ પ્રકાશ છે. અજ્ઞાન અવસ્થા અંધાર્યું છે, જ્ઞાન અવસ્થા એ પ્રકાશ છે, અંજવાળ્યું છે. જીવ દશા એ અજ્ઞાન અવસ્થા છે, શિવ દશા એ જ્ઞાન અવસ્થા છે. તો મહાપુરુષો આપણને ભલામણ શું કરે કે ભાઈ અજ્ઞાન દશાથી જાગો સદા, ગુરુ ચરણને માંગો. આ તો જન્મતાની સાથે તો આ જીવ પવિત્ર જ હતો, પણ હું અને મારું, તું અને તારું રૂપી માયા લાગીને ત્યાંથી અજ્ઞાનનો પછેડો ઓઢી લીધો, એટલે અપવિત્ર થયો. હવે એ અજ્ઞાન દશામાંથી જાગૃતિ લાવવા માટેની શિખામણ જો કોઈ આપે તો એ આપણને સંતો આપે છે કે કોઈ અજ્ઞાન દશાથી જાગો અને સદા ગુરુ ચરણને માંગો. માંગવા જેવું કે ગુરુનું ચરણ છે, અને એમાં શાસ્ત્રની સાક્ષી છે, સંતોની સાક્ષી છે. નરસિંહ મહેતા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન કે મહેતાજી જોઈએ, માંગી લ્યો. મહેતાજી કે ભગવાન તમે મળ્યા પછી માંગવાનું શું હોય? કે નહીં નહીં, માંગી લ્યો, માંગી લ્યો. તો કે ભગવાન એક કામ કરો કે જ્યારે અંત ઘડી હોય ને આ શરીરમાં, ત્યારે મનની કોઈ સ્થિતિ ન રહે. નેવાના પાણી મોભે ચડે, 999 ઇન્દ્રિયોના અનુસંધાન ધડોધડ તૂટવા માંડે. જે કાંઈ ભેગું કરેલી માયા છે એ બધી નાસવાન લાગવા માંડે. એવા ટાઈમે છે ને કા તમારા મુખમાં મને રાખજો અને કા મારા મુખમાં તમે રહેજો. શું માંગ્યું? ગુરુનું ચરણ માંગ્યું ને. રામચરિત માનસમાં તુલસીદાસ મહારાજે પ્રસંગ લખ્યો છે. સુતીક્ષ્ણજી નામના એક મહાન ઋષિ હતા. ભગવાનના એમને વનવાસના સમયકાળ દરમિયાન દર્શન થયા. સુતીક્ષ્ણજીને પ્રસન્ન થઈને ભગવાને કીધું માંગી લ્યો, શું જોઈએ છે? કે પ્રભુ મેં અત્યાર સુધી કોઈ દી ક્યારેય કાંઈ માંગ્યું નથી, અને હવે હું કદાચ માંગવા જાઉં તો ભૂલો પડી જાઉં, કારણ કે મને ખબર જ નથી શું માંગવું જોઈએ. એના કરતા પ્રભુ એક કામ કરો ને, તમને વાલું હોય દઈ દો.
પછી કહે છે ભગવાને એને ભક્તિ પ્રદાન કરી છે. પ્રહલાદની ઉપર હિરણ્યકશિપુ કોપ્યો, નરસિંહ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું. નરસિંહ ભગવાન કે માંગી લે. પ્રહલાદ કે તમે મળ્યા પછી જો હવે હું કઈ માંગુ તો તમને મૂકીને જ બીજું કંઈક માંગુ ને. તમે સામે ઊભા છો ને તમે મને એમ કહો કે માંગી લે, તો એનો મતલબ તો એવો જ થયો ને કે તમારા સિવાયનું કંઈ મારે માંગવાનું એ આપણે કંઈ કરવું નથી. ભગવાન તમે મળ્યા પછી એ જે બીજી આશા રાખે છે તમારી પાસે, એ તો વેપારી કહેવાય. એ તો વેપારી છે, એ તો સોદાબાજ માણસ છે. પણ એટલું ખરું પ્રભુ, એક મારી નાની એવી માંગણી છે કે મારા પિતાએ મને બહુ કષ્ટ આપ્યું ને, એના પ્રતાપે તમે મળ્યા છો ને, તો એની અસદગતિ ન થાય ને એટલી કરુણા કરજો. ભગવાન કે શાબાશ શાબાશ પ્રહલાદ, તારી પેલા તારા પિતાનો ઉદ્ધાર મેં કર્યો છે. તારા જેવો ભક્ત જે કુળમાં જન્મે એની 71 પેઢીનો ઉદ્ધાર મારે કરવાનો. થયો મમ સ્પર્શ મોક્ષ તે પામ્યો, કીધો હિરણ્યકશિપુ ઉદ્ધારને, જય જય નરસિંહ નમી આપને. શું માંગવા જેવું છે કે ગુરુનું ચરણ. એટલે અજ્ઞાન દશામાંથી સંતો આપણને જ્ઞાન દશા તરફ લઈ જાય, અંધારામાંથી પ્રકાશ તરફ આપણને સંતો લઈ જાય. અંધશ્રદ્ધામાંથી બહાર કાઢે તો સંતો કાઢે. નતર ભલે હાલો અત્યારે એજ્યુકેશન બહુ વધ્યું ને, બધાય ભણી ગણીને આગળ બહુ ગયા, અંધશ્રદ્ધા તો હજી એટલી ને એટલી જ છે. એમાં કાંઈ ઉલટાનો વધારો થયો કદાચ. અંધશ્રદ્ધામાંથી બહાર કોણ લઈ જાય આપણને? સદગુરુ લઈ જાય, સંતો લઈ જાય. એની સામે પ્રહારો સંતો કરે ને. ભોજા બાપા જેવા મહાપુરુષો, કબીર સાહેબ જેવા મહાપુરુષોથી પ્રહાર કરે અંધશ્રદ્ધાની સામે. દેવારામ બાપાના જીવનનો નાનો એવો એક પ્રસંગ છે. બાજુમાં રેશમડી ગાલોડ ગામ છે ને, ત્યાં બે આમ પાખંડી, પણ વેશ પહેરો સાધુનો. આમ પાખંડી પ્યોર. કોઈને કાંઈ જોડ ઝપટ હોય તો કાઢે નહીં, કાઢવામાં પાછા એવા નખરા કરે, બેનો દીકરીઓના ચોટલા ખેંચે ને કે આમ કરી તો અંદર રહેલું જે કાંઈ જોડ ઝપટ ને કામણ હોય નીકળે ને આન તેન. હવે એમાં આજુબાજુમાં વાત પ્રચલિત થઈ ને દુનિયા તો દુખી છે જ. કોઈ તન દુખ્યા ને કોઈ મન દુખ્યા ને કોઈ ધન વિનાના ઉદાસ ને ઓછા વધતા બધાય દુખ્યા ને સુખી તો એક. હરિનો બાપાએ તરઘરી નહોતું સત્સંગ ચાલુ કરતા પહેલા એક સાખી કીધી, તમે પગ લાંબો ટૂંકો કરતા એટલે તાત્કાલિક બનાવી. અંભી માંદાન તંભી માંદાન માંદા સબ સંસાર ને હાજા તો એક સદગુરુ પકડી લઈ એનો આધાર. એ તાત્કાલિક બનેલી સાખી છે. અનુભવીની વાતો અનુભવી સમજે, બીજા કોને કેવી. કહે દેવારામ આ વાત છે લક્ષ્યમાં લીધા જેવી. તે એમાં અમારા ગામમાં એક જગ્યાએ એને બોલાવ્યા, ઘરમાં કાંઈક એવું કામણ કૂટણ હશે એટલે તેનું જે કાંઈ થોડું ઘણું જોડ ઝપટ કાઢવાનું હતું એ બધું કાઢ્યું. પછી એણે કીધું કે અમારા ગામમાં દેવજી બાપા છે ને સત્સંગ કરે છે સાધુ મહારાજને. આમ તો સાધુ નહીં, પાખંડી જ કહેવાય. કે અમારા ગામમાં દેવજી બાપા સત્સંગ કરે છે, તમે કયો તો આપણે રાતે એને બોલાવીએ એમ. એ કે વાંધો નહીં, તમે તમારે બોલાવો ને. એટલે દેવારામ બાપાનો રાતે એની ત્યાં સત્સંગ રાખ્યો. હવે બાપાનું પાછું જ્ઞાન તો કડક, અને એને ખબર હતી કે આ લોકો આ રીતે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવે છે. એટલે નામ ભજન બિન નહીં નિસ્તારાન, જાગ જાગ મન ક્યુ સુતાન, જાગ્રત નગરીને ચોર નહીં લૂંટે ને એના ઉપરથી એમાં ઓલી બધી કડી આવે છે ને, જોગીઓ કે જટા બડાવે નંગ લગાવે ભભૂતાન, એ ભજન ઉપાડ્યું ને એના ઉપરથી લીધા ભાઈ. સભા બેઠેલી કે તમને એલા મારે હું કેવું, એલા તમે બેનું દીકરીઓના ચોટલા ખેંચીને જોડ ઝપટ કાઢો, આ તે કાંઈ ધર્મ છે? આ તે કાંઈ રીત છે? આ ક્યાં શાસ્ત્રમાં લખ્યું તમે આજે કરો છો? આખી રાત અંધશ્રદ્ધા સામે પ્રહાર કર્યો. બહુ મોટી જટા. એ જટાને ધીમે 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 કરતા આમ 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 આગળ કરી નાખી, આમ મોઢું ઢાંકવા હારું. આખી રાત 2-2:30 વાગ્યા સુધી સત્સંગ આવેલો, એક શબ્દ ન બોલ્યા, આગળ જટા રાખીને બેઠા રહ્યા. કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે દેવારામ બાપા તો ઘરે આવતા રહ્યા. એટલે અમારે હજી સાક્ષી છે, અત્યારે સુરત રહે છે અમારા ગામના છગન બાપા કાછડિયા, એ સાક્ષી છે આ પ્રસંગના.
એ 2-4 જણા બેઠા હતા ને એટલે ખાલી બાપા વહી આવ્યા ને પછી બે સાધુ ખાલી એટલું જ બોલ્યા કે બાની બહુ કડક હે પર ભગત અચ્છા હે. બાની બહુ કડક હે પણ ભગત અચ્છા. બીજું એક શબ્દ ન બોલ્યા કાંઈ. કારણ કે અનુભવી આગળ વાદ વધે, ઊંટની આગળ પાડો ખદે, પાડાના તો આઘા મેલાણ, ઊંટના તો છાંડે પ્રાણ, અનુભવી અખા ઈશ્વર રૂપ, સાગર આગળ શું કૂદે કૂપ. પછી રાત્રે ને રાત્રે કંઈક એને કંઈક વાહનમાં ગમે એ રીતે રેસમડી નાની એવી મઢી કરીને રહેતા હતા. મઢીને અહીંથી કોઈક મૂકવા ગયું છે, મૂકી આવ્યા ત્યાં. ન્યાયની બાજુમાં એક સેવા કરવા વાળો માણસ, એટલે એ બે વાતો કરવા માંડ્યા કે આ ભગત બાપાની બાજુનું આપણે ગામ પસંદ કર્યું પણ અહીં ન રહેવાય, હવે આપણું પાખંડ અહીંયા હાલે નહીં. એટલે આરે જે સેવા કરતો હતો ને એ ઘરે ગયો, ત્યાં આને પાછળથી પરિયાણ કરીને બિસ્તરા ને પોટલા જે કઈ લેવા જેવું હતું લઈને જય દ્વારકા ધીશ. હવારમાં ગામ લોકો કે બાપુ બાપુ ક્યાં ગયા, ક્યાંય બાપુ દેખાતા નથી, મઢી ખાલી છે. એટલે એની હારે જે સેવા કરવા વાળો માણસ હતો ને એને કહેલા ભાઈ કેમ બાપુ દેખાતા નથી, કે કાલ રાતે એવી વાતો કરતા હતા કે આપણે આ ભગત બાપાના ગામની નજીકમાં ન રહેવાય, અહીંયા હવે આપણું પાખંડ હાલે નહીં. કોણ આપણને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢે ભાઈ? સંતો કાઢે આપણને બહાર કાઢે, અને પોતે અંધશ્રદ્ધામાંથી દૂર થાય ને આપણા જેવા કેટલાય એમાં ફસાણા હોય કીચડમાં, એમાંથી સંતો બહાર કાઢે, એમાંથી સંતો બહાર કાઢે. તો જો આપણને હજી બીક લાગતી હોય ને તો આપણી ભૂલ થાય છે, આપણે સમર્થ બાપના સંતાનો છે ભલામણા. હજી આપણને બીક લાગે છે, દોરાથી બીવાનું ન હોય, આપણી પાસે નામનું નાડું છે, નાડું છે. નિર્ભય નામના નાંગડ નાખી દો ને માલ કરતા નહીં ખોટો, નતર ભૈરા બહુ સાગરમાં બુડશે બેડિયું. ડરે ને એને ડરાવે છે, નિડરતા છે એને કોઈ ડરાવતું નથી, એને કોઈ ડરાવતું નથી. કોઈ અજ્ઞાન દશાથી જાગો, સદા ગુરુ ચરણને માંગો. કારણ કે મનુષ્ય દેહ કાચો તાતણો. જલ્દી જાગી જવાનું શું કામ હે? કે આ મનુષ્ય દેહ કાચો તાતણો. બહુ મોટા નાડા હોય ને, બહુ મોટા નાડા, એને અમુક સમય લાગે, અમુક ઋતુ લાગે, એ તૂટી જાય છે. તો સંતો એમ કે છે મનુષ્ય દેહ તો કાચો તાતણો છે. કાચો દોરો હોય ને એને તમે હાથમાં લ્યો ને આમ જ ખાલી કરો બળ કર્યા વગર તોય તૂટી જાય ને, એમ આ મનુષ્ય દેહ કાચો તાતણો, પલમાં તૂટી જશે ધાગો. આમાં કઈ ખબર નથી રહેતી ક્યારે આયુષ્ય આપણું પૂરું થઈ જાય, આમાં કઈ ખબર પડે? હમણાં જ અમારે પાછળના મકાનમાં કામ હાલતું હતું, આપણે ઓલા અમદાવાદ વાળા મનસુખ બાપા ને ઓલા કેતનભાઈ એ માર્બલ લગાવતા હતા. માર્બલ લગાવતા ઓલું માપ કરે એને શું કહેવાય, ઓલું રેવલ રાખીને ગોળ હોય નીચે ના મડાડી દે, ગરિયો ઓડિમ્બો. હા, એમાં હું આપણે છે ને એ લાઈનમાં ચડ્યા જ નહીં, એટલે એ આપને ખબર ઓછી હોય સમજ્યા. કારણ કે પહેલેથી નાના લાડકોટમાં ઉછેર થયો, કામ કોઈ દી કઈ કર્યું નથી, જગુભાઈ બધું સંભાળે એટલે આપણે એને મોજ ફકીરી. તે બરાબર આમ રેવલ કરતા હતા, અને આમ બરાબર આમ રેવલ જોવાની તૈયારી ને ઓલો લાંબો ટાઈમ સુધી વપરાણો ને ઓલો દોરો, એટલે તૂટી ગયો. નીચેનો ગડિયો હતો ને જે ગોળ હોય એ ફટ કરતો નીચે પડ્યો. મેં કીધું જો આમાં આવું જ થાય, આયુષ્ય રૂપી દોરી તૂટી જાય ને એટલે આ મનુષ્ય શરીર રૂપી ગડિયો પડે હેઠો. આમાં વાર લાગે એવું કઈ ખરું? કારણ શું? કારણ કે આ કાચો તાતણો છે, આ કાચો તાતણો છે. મનુષ્ય દેહ એ કાચો તાતણો. આપણે પેલા સાયકલ હકાવતા ખબર હોય તો, સાયકલ લાંબો ટાઈમ ચાલે ને, પેલા શીખતા હોય ત્યારે આપણે એકલા ચલાવતા હોય, પછી ધીમે ધીમે કરતા કોઈક મિત્ર હોય તો એમ કે મને પાછળ બેસવા દે ને, અથવા તો કોઈ છોકરાઓ વેન કરે તો પાછળના કેરિયરમાં બેસે, અને આપણે આપણા તાનમાં પેડલ મારીને ફટાફટ જાતા હોય, મંજિલે પહોંચવાની તમન્ના હોય, ક્યાં વાડીએ જવું હોય, જ્યાં જવું હોય ને. પણ લાંબો ટાઈમ ટાયર હાલે ને,
આપણે કલ્પના ન હોય, આપણે તેમ થાય કે હમણાં વાડીએ પૂગી જવું, પણ ત્યાં તો હજી અડધેક પલ્લે પૂગે ને એકાદો કાકરો કાંટો આવે ને હવા નીકળી જાય. જીવનરૂપી સાયકલ છે. એમાં દરેક મનુષ્યએ પોતપોતાની રીતે નક્કી કરેલું મંજિલ છે. ત્યાં પહોંચવા માટે પુરુષાર્થના બધા પેડલ મારે છે. ત્યાં પહોંચવા માટે બધા પુરુષાર્થના પેડલ મારે છે. પણ અવસ્થા તો જેમ એ સાયકલને લાગે એમ આ શરીરને અવસ્થા તો લાગે જ છે ને. એમાં કાંટો આવે, કાકરો આવે તો પંચર પડી જાય. આમાં કોઈ શરીર ઉપર કોઈ રોગ થાય, કોઈ કાંઈ, કોઈ અકસ્માત, તરત આમાંથી પ્રાણરૂપી હવા નીકળી જાય ને સાયકલ પડી જાય. એટલે ખૂટ ગયા તેલ તો પછી બુજ ગઈ બતિયા, ભુવન અંધેરા હોય, દર્દ બિન રૈન ન જાગે કોઈ. તેલ ખૂટી ગયું એટલે દીવો ઠરી ગયો. તેલ છે, દીવો બળે છે, ત્યાં સુધીમાં અજ્ઞાન દશાથી જાગી જવાનું. ત્યાં સુધીમાં અજ્ઞાન દશાથી જાગી જવાનું. મનુષ્ય દેહ કાચો તાતણો, પલમાં તૂટી જાશે ધાગો. કામ ક્રોધ મોહ મમતા સદા અંતરથી ત્યાગો. શબ્દ કેવો વાપર્યો? કામ ક્રોધ મોહ મમતા ત્યાગો એમ નહીં, કામ ક્રોધ મોહ મમતા સદા અંતરથી ત્યાગો. નતર ઘણી વખત થાય કેવું કે આપણે ત્યાગ કરીએ અમુક, પણ એ બહારથી કરીએ, પણ અંદરથી પાછું એ વસ્તુનો જેનો ત્યાગ કર્યો છે એની કામના કરતા હોય, એની ઈચ્છા કરતા હોય. એટલે સંતોએ ગાયું કે બાહિર તજે અંદર ભજે એમ સરવાનો નથી અર્થ, વણસ્યો જે વર્ણાશ્રમ થકી અંતે કરવાનો અનર્થ. ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, ભલે ને કોટી કરે ઉપાય. આપણે ઘણી એવી વસ્તુ છે, ઘણા એવા પદાર્થો છે કે જેનો બહારથી ત્યાગ કરવાની ઈચ્છા કરીએ છીએ અને અંદરથી એની કામના કરીએ છીએ. જેમ કે આપણને ડાયાબિટીસ થઈ, આપણે બહારથી ઈચ્છા કરી કે ગળ્યું ખાવું, પણ અંદરથી આપણી કામના છે ગળ્યું ખાવાની. આવા તો ઘણા એક્ઝામ્પલ, આ તો એક દ્રષ્ટાંત આપ્યું. કામ ક્રોધ મોહ મમતા સદા અંતરથી ત્યાગો. અંતરમાંથી એક વખત ફેંકાઈ જાય તો કામ પતે એવું છે. નતર માવા છોડાય, માવા છૂટી જાય છે, પણ કોઈને પાછા 1 મહિને વળગે છે, કોઈને 2 મહિને. જો આ વળગાડ હાચો લે, આ કામણ હાચું, આ કામણ હાચું, પણ હવે આ કામણ કાઢવા માટે ઝાંઝળ ભુવા સદગુરુ જોઈએ. આ કામણ હાચું, આ જોડ ઝપટ હાચું, આ કાઢવા જેવું છે. અંદરથી ભજીએ છે એટલે અમુક ટાઈમે એ આપણને વળગે છે. કામ ક્રોધ મોહ મમતા સદા અંતરથી ત્યાગો. કેમ આટલી બધી જલ્દી કરવાનું કારણ શું? કે બાળ જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો. હમણાં હજી કાલ સવારે આપણી બાળક અવસ્થા હતી, એમાંથી યુવાન અવસ્થા આવી ગઈ, એમાંથી વૃદ્ધ અવસ્થા આવી ગઈ. વૃદ્ધ અવસ્થામાં જીવતા જગતિયા થઈ ગયા. બાલાપન ખેલન મેં ખોયો, યુવાની મેં કામ વસ મોયો, બુઢાપે ખાટ પર સોયો, ઉમરિયા બીત જાતી હૈ, કરી લેને ભજન ગુરુનું પ્યારે, ઉમરિયા બીત જાતી હૈ. સમય કેમ સરકી જાય છે? નતર આપણને એમ હોય હજી તો આપણે નાના ને, પણ આ બહુ સારું થયું, આપણે આજે આ બર્થડે પાર્ટી કરવા માંડ્યા ને, બહુ સારું થયું. વર્ષે વર્ષે યાદ થાય, નાના નથી, આ 45 કાંટો પૂગ્યો. કેમ ભાઈ નાના? વિચાર કરો, સંત ચરિત્રને તપાસો. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન જેવા મહાપુરુષ કંઈક 30 કે 32 વર્ષની જો હું ન ભૂલતો હોઉં તો ઉંમરે જગતગુરુનું બિરદ મેળવીને વયા ગયા. જેના નામ ઉપર બાંદ્રા ગામની અંદર ઉગમ નામનું બીજ રોપાણું અને વટવૃક્ષ થયું, એને આપણે ઉગમ ફોજ કહી. એ દાદા ઈરસાગર દાદા લગભગ 35 વર્ષની ઉંમરે આવડો મોટો યોગ કમાય અને જગતમાં બેર જો મારીને હાલ્યા ગયા. 35 વર્ષે આ યોગ સફળ થઈ જાય છે. અને આપણને હજી નાના, હજી ક્યાં, હજી તો વાર છે ને, હજી વાર છે, પણ આનું છે આપણી પાસે કઈ સર્ટિફિકેટ છે? નથી જાણી શક્યો જાનકીનો નાથ કે કાલ સવારે શું થવાનું છે.
કાલે શું થવાનું છે એ કોઈ જાણી શક્યું ખરું કે નહીં? હજી આપણે નાના નાના રમતા હતા, કઈ ખબર નહોતી પડતી, એવી જ રીતે આપણા છોકરાઓ એમ રમવા માંડ્યા. હમણાં જ હજી હું નિશાબેનને યાદ કરાવતો હતો. મેં કીધું અત્યારે ધ્યાનમ ને મીતુને જેમ ઘડીક બાંધે ને ઘડીક ભેગા થાય ને ઘડીક છૂટા થાય, મેં કીધું હમણાં થોડાક ટાઈમ પહેલા આપણો યાદ પીરિયડ હતો. ઘડીક બાંધીએ ને ઘડીક વળી પાછા ભેગા થઈ જાય ને ઘડીક માથાકૂટ કરીએ. એમાં અમે તો એક રમત એવી રમતા, તમે કોઈને કહેતા નહીં તો કહો, મુષ્ટિ પ્રહાર. શાસ્ત્રનો શબ્દ છે, હમણાં એનું કરું ગુજરાતી ભાષાંતર. મુષ્ટિ પ્રહાર. મુઠ્ઠી એટલે ઢીકો, પ્રહાર એટલે મારવું. ઢીકે ઢીકે રમતા. આ ભાગ હોય ને, આ ભાગ, એમાં એક જોરથી તુંબો નિશા દીદી મને મારે, પછી પાછો એક જોરથી તુંબો હું એને મારું. હવે આમાં કેવું થાય, જો શરીર તમે ઢીલું, જો અનુભવની વાત છે, જો એમાં શરીર તમે ઢીલું મૂકી દો ને તો ઓછું વાગે. અહીંયા તમે ટ્રાય કરી લેજો ઘરે જઈને, ખોટું બોલતો હતો. પણ એમાં શરીર તમે ટાઈટ રાખો ને એટલે વધારે વાગે. આ કેમ ડોક્ટર અમુકને એવી ટેવ હોય, ડોક્ટર ઇન્જેક્શન ભરે ને, ઇન્જેક્શન ત્યાં આમ શરીર ટાઈટ કરી દે, એને ઇન્જેક્શન વધારે દુખે. એને કરતા શરીર ફ્રી મૂકી દે ને તો નો વાંધો. એટલે મારે મારવાનું થાય ને એટલે નિશા દીદી આમ કડક આમ હાથ કરે, અને પછી હું મારું એટલે મને કે તું મને વધારે મારશો. મેં કીધું એવું નથી, મારશો તોય મને વધારે, પણ આ ટાઈટ કરશો ને એટલે વધારે લાગે. હજી આપણે બાતતા બોલતા હતા, રમતા હતા, આપણા છોકરાઓ રમવા માંડ્યા. આપણને વિચાર, હસવાની વાત એ છે અને પાછળ સમજવાની વાત એ છે કે આપણે વિચાર તો કરવો પડે ને કે આપણી ઉંમર કેટલી થઈ છે. વિચાર તો કરવો જ પડે ને. જેમ આપણે બધા કામના પ્લાનિંગો કરીએ છીએ, 18 તારીખે અહીંયા જવાનું છે, 20 તારીખે અહીંયા જવાનું છે, પછી પાછા ઘરે આવીએ તો 25 તારીખે પાછી ટ્રેનની ટિકિટ ફલાણી જગ્યાએ. એમ આમાં થોડોક વિચાર ન કરવો જોઈએ કે આટલું આયુષ્ય ગયું, આટલું બાકી છે, તો હવે આપણે બાકી છે એમાં શું કરવું? પ્રી પ્લાન તો ગોઠવવો પડે. હે ભાઈ, ગોઠવવો પડે. કાંઈ ખબર નહોતી કેમ ઉંમર પસાર થતી ગઈ. ખાવાની બે જ વસ્તુ, એક રોટલી ગરમ ગરમ બનતી હોય તો ઘી ચોપડી દઈએ, એમાં ઓલી ગળ ચોપડી કે ને પપુડું, એમાં ગોળની લાઈન કરી દઈએ. પછી હું તો એમાં થોડીક ખાંડ નખાવતો, ઓલું કડકડ થાય ને બહુ મજા આવે. એક ઈ ગળ ચોપડી અને બીજો માર, આ બે જ વસ્તુ ખાવાની હતી. ભૂખ લાગે તો ગળ ચોપડી, તોફાન કરી તો માર, આ બે જ વસ્તુ ખાવાની હતી. ત્યાં મખાના કેવા, એ તો બધું હવે નીકળ્યું. એ ક્યાં હતું કાંઈ સ્કૂલે એમ. અત્યારે તો એવો જમાનો આવી ગયો, કદાચ શિક્ષક વિદ્યાર્થીને ખીજાઈ જાય, જરાક ટાપલી અડાડી જાય ને તો મા બાપ ને આ સ્કૂલે જઈને કહી આવે, અમારો છોકરો નો ભણે કાંઈ નહીં, એને મારવાનું નહીં. અમારે સિસ્ટમ ઉલટી હતી. બાપા એમ કહેતા, તમે તમારે ધબધબાઈ જો, ન આવડે તો નાખવી બેક એટલે કે આવડી જાય, તોય ન આવડું. અને એમાં કાંઈક ભૂલ કરીએ ને એટલે એક લાકડાની ફૂટપટ્ટી સ્કેલ હોય અને એક સ્ટીલની હોય. લાકડામાં બહુ વાંધો ન આવે, પણ ક્યારેક લાકડાની સ્કેલ આડાવડી થઈ ગઈ હોય ને, હજી સાહેબ ગોતતા હોય ને ત્યાં અમુક એમાં 1.5 ડાયા હોય ને, સામે બેઠા હોય, સાહેબ મારી પાસે સ્ટીલની છે, અને પછી સ્ટીલની લઈને મૂળ વાત. બાળ, જોબન, વૃદ્ધ અવસ્થાનો સમય કેમ જાય છે ભાગ્યો કે એની ખબર નથી પડતી. બાળ, જોબન, વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો, ખોટી ખોટી કલ્પનામાં જન્મ ગુમાવ્યો, એમાં હરિનામમાં તો ન લાગ્યો. કલ્પનાવત મનુષ્યનું જીવન પસાર થઈ રહ્યું છે. આજે ધન છે, રહેવા માટે સારા ઘર છે, હરવા ફરવા માટે ગાડીઓ છે, અને છતાંય સુખ નથી. છતાંય મનુષ્યનું જીવન કલ્પનાવત. અને હમણાં તો એક એવો નવો શબ્દ નીકળ્યો છે, આજ મૂડ નથી. એલા માણા થયો ને મૂડ નથી, આજ મજા નથી આવતી, આજ મૂડ નથી. તો પછી આમાં આટલી બધી ફેસિલિટીમાં મૂડ નહીં, અને હવે ભજન નો થયું ને પછી એકાદું ક્યાંક એમાં નાખી દે પછી ત્યાં તો હાવ મૂડ નહીં રહી, ત્યાં તો સાવ મૂડ નહીં. કલ્પનાવત જીવન જીવ્યા,
ન સગાવાલામાં વાલપ રાખી, ન હેતુ મિત્ર કુટુંબમાં ક્યાંય વાલપ રાખી. નતર કુટુંબો નાના થયા, એની સામે સુખ સગવડતા વધી. નતર એક સમય આજથી 50-60 વર્ષ પહેલા તો સંયુક્ત કુટુંબ હતા. 30-30, 35-35, 40-40 લોકોનું એક કુટુંબ હોય. અને એના જો દરેક વસ્તુના કંઈક ફાયદા હોય તો સામે કંઈક ગેરફાયદા હોય. એમાં પ્લસ પોઈન્ટ, એમાં સારો પોઈન્ટ શું હતો સંયુક્ત કુટુંબમાં? કે જીવનની અંદર આવતી આફત, દુઃખ, સંકટ એ વધારે મોટું કુટુંબ હતું ને એના કારણે વેંડાઈ જતું હતું. એના કારણે દાખલા તરીકે 30 માણસનું કુટુંબ છે, એમાંથી કોઈ એક વ્યક્તિનું અવસાન થયું એટલે એ દુઃખ બીજા 29 વ્યક્તિમાં વેંડાઈ ગયું. જ્યારે અત્યારે 2 માણસનું કુટુંબ, 3 માણસનું કુટુંબ, અને એમાંય એક વ્યક્તિ વયો જાય એટલે એ આઘાત ઓલું જે 29 માણસના કુટુંબમાં વેંડાય એ ખાલી આમાં 2 થી 3 માં વેંડાય. અત્યારે આપણી માતાઓ એક સંતાનને ઉછેરે છે તો સ્વાભાવિક છે થાકી જાય છે. 2 સંતાનને ઉછેરે તો થાકી જાય છે. તો આપણને વિચાર આવે કે પેલા 3 સંતાન, 4 સંતાન, 5 સંતાન કેમ થાકતા નહોતા? સંયુક્ત કુટુંબ. બાળકને ભૂખ લાગે ને, બાળકને ભૂખ, ત્યારે એ માતા પાસે જાય. બાકી કુટુંબ જ એવું હોય, ઘડીક વાર દાદા ક્યાં કાંટા મારવા લઈ જાય, દાદીમાં હોય તો વાર્તા કરતા હોય, દેર હોય તો ઘડીક વાર લઈ જાય, બીજા છોકરા હોય તો રમાડે. એટલે કેમ સંતાનો મોટા થઈ જતા હતા એની ખબર નહોતી પડતી. પણ અત્યારે કુટુંબ બહુ નાના થયા, સવારથી સાંજ સુધી. એમાંય અત્યારની પરિસ્થિતિ, વડીલો ગામડે રહેતા હોય, કોઈ નોકરી કરતા હોય તો ન્યા તો એ 2 હોય. હવે 24 કલાક પોતાની પાસે જ સામે ને સામે જોવે એટલે કંટાળી જાય. આપણે સ્વાભાવિક વિચાર આવે ને કે પેલાના માતાઓ કંટાળતા નહીં હોય, પણ એ સંયુક્ત કુટુંબ પ્લસ પોઈન્ટ. એમ સામે અમુક માઇનસ પોઈન્ટ એ હોય. સંયુક્ત કુટુંબમાં પાછું એક વસ્તુ છે, જે કામ કરે ને કર્યા કરે, ને જલસા કરે એ પાછા જલસા કરે. ફાયદા ગેરફાયદા બધી વસ્તુ હોય છે, પણ એના ફાયદા, ધર્મ ભાવના, વડીલો હોય તો એની આમન્યા, એ જે અમુક જેને આપણે કહીએ ને બ્લડના સંસ્કારો, એ એમાં વધારે ઉઠતા હતા. કેમ કે દાદીમાં બેઠા હોય, દાદા હોય, પપ્પા હોય, નાના મોટી ઉંમરના વ્યક્તિ હોય, કોની સાથે કેવી વાત કરાય, કોની સાથે કેવી વાત ન કરાય, વગેરે વગેરે, જે જનરલ નોલેજ જેને આપણે કહીએ એ વધારે આવતું હતું. વધારે આવતું હતું. ઘણા પૂછે કે ભાઈ ભાઈઓ હોય, ભાઈઓ 2 ભાઈઓ, 3 ભાઈઓ, 4 ભાઈઓ, એ ભેગા હોય તો સારું કે જુદા હોય તો સારું? એનો કઈ પરફેક્ટ જવાબ ન આપી શકાય. પણ ભળતું હોય ભેગા હારા, નોખું તાણતા હોય નોખા હારા. ભળતું હોય તો ભેગા હારા, નોખું તાણતા હોય તો નોખા હારા. પણ હા, એક જવાબ આપણે આપી શકીએ. કદાચ કોઈ પૂછે કે 2 ભાઈઓ, 3 ભાઈઓ, 4 ભાઈઓ, એમાં ભાગ્યશાળી કોણ? તો એનો પરફેક્ટ જવાબ છે કે જે દીકરાના ભેગા માતા પિતાએ રહેવાનું નક્કી કર્યું ને, એ દીકરો અને એ વહુ ભાગ્યશાળી છે. કારણ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય ગુરુ પછી આવે, એ ભાગ્યશાળી છે. એ સચોટ જવાબ. કારણ કે આપણું પહેલું ઘર આંગણાનું તીરથ છે. અને ઘર આંગણાનું તીરથ છે એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી એટલે પાછળથી ટોલ ટેક્સ ભર્યા જ કરવાના, પિતૃદોષ એ નડવાના, બીજા ઘણા દોષ નડવાના. કારણ કે એ છે તો આપણે આ સંસાર જોયો, એ ન હોત તો આપણે આ સંસાર એ ન જોત ને. સીધી સરળ વાત છે. બાકી સ્વભાવ છે બધાયના સરખા ન હોય. આપણી અને આપણા માતા પિતાની વચ્ચે ઓછામાં ઓછું 20-25 વર્ષનું અંતર હોય. એટલે એ ટાઈમે એની મેન્ટાલિટી એવી હોય. 20 વર્ષ પછી આપણો જન્મ, આ કેમ 20 વર્ષ પહેલા મોબાઈલ બહાર પડ્યો હોય તો એમાં એ પ્રમાણેના ફ્યુચર્સ હોય, 20 વર્ષ પછી બહાર પડ્યો હોય તેમાં એ પ્રમાણેના ફ્યુચર્સ હોય. પણ કયેક તમે જોજો એન્ડ્રોઈડ હેંગ થઈ જાય છે, ઓલા જૂના ડબલા નથી હેંગ થતા. સમજ્યા? એન્ડ્રોઈડમાં જોઈન્ટ બદલાવા પડે, ડબલા હજી હાલે છે. સમજાય છે? એમ છે. એટલે મૂળ વાત તો એટલી જ કે આવા સમર્થ સંતો મળ્યા, આવો મહાધર્મનો રસ્તો મળ્યો. જો ભાઈ
વાત આપણને આપણા લેવલ પ્રમાણે થોડીક લૌકિક લાગે, પણ ક્યારેક ક્યારેક અમુક વસ્તુની જરૂર હોય. આધ્યાત્મિકતાની વાત ક્યારેક એવી પડ હોય તો એ જરૂર હોય. કુદરતી ક્યારેક અમુક સંસાર વ્યવહારિક બાબતોની વાતો નીકળે, એવી પડ નીકળે તો એ પણ જરૂર હોય. કારણ કે આપણે બે પલ્લાને સાચવવાના છે. ભક્તિ માર્ગ નહીં સાચવવાનો છે, એમ સામે સંસાર માર્ગ નહીં સાચવવાનો જ છે કે નથી સાચવવાનો? સાચવવાનો છે. બે જ્ઞાનની જરૂર છે. એટલે જુઓ, ગંગાજીના લોટીઓત્સવ થાય છે, એમ સામે યમુનાજીના લોટીઓત્સવ થાય છે કે નથી થતા? થાય છે. મહાપુરુષોના મુખમાંથી જ્યારે જેવી જરૂર સમયાનુસાર એને અંદરથી પરમાત્મા પ્રેરણા કરતા હોય, પણ એ દરેક વાત ખરેખર સમજાય તો જીવનમાં ઉતારવા જેવી હોય છે. ઉતારવા જેવી હોય છે. એટલે સગા વાલા હેતુ મિત્ર કુટુંબ એમાંય આપણે વાલપ કેળવવી જોઈએ. કારણ કે કેનાથી બગાડું, કેનાથી બગાડું, થોડું જીવવું નવું, કેનાથી બગાડું, કેનાથી બગાડું. અને અમારી વાત કરીએ તો સંતોના બહુ આશીર્વાદ છે. દેવારામ બાપાનું, ઉકા બાપાનું કુટુંબ બહુ મોટું. બાપાની 4 ભાઈઓ, કાકા બાપાના અમે 7 ભાઈઓ. પણ મનામણા કરવા પડે ને પ્રસંગ આવે તે એકાદા રિહાઈ જાય ને આ તે કાંઈ નહીં. વર્ષો થઈ ગયા. એ બધા સંતોના આશીર્વાદ છે ને. આપણું બળ છે એ કાંઈ કામ આવતું નથી, પણ સંતોના જે આશીર્વાદ છે એ કામ કરે છે. ને અમારે પાછું એવું કે સગાવાલાય બધાય સત્સંગી. એટલે અહીંયા કોઈ અમે અમારા વેવાઈની ઘરે જઈએ છીએ, કે અમે સસરાના ઘરે જઈએ છીએ, કે મામાના ઘરે જઈએ છીએ, કે ફુવાના ઘરે જઈએ છીએ, એવા ભાવથી અહીં કોઈ આવતા નથી. બધાનો ગુરુદ્વારો છે, અમે ગુરુદ્વારે જઈએ છીએ એવા ભાવથી બધા જ સગા સંબંધીઓ આવે છે. અને જીવનમાં લાભ ખાટી જવા માટેનો રસ્તો આ છે. બાકી સંબંધની ભાવના રહી જાય ને તો હરભુજીભાઈ જેવું થાય, છેલ્લે છેલ્લે પસ્તાવો થાય. હે રામા, હું તો હાથે કરીને બહુ હાર્યો. મને એમ કે તમે મારા ભાઈ છો, એટલે ભાઈપણાની ભોળપમાં મેં તમારો મહિમા ન જાણ્યો. હે રામા, હું તો હાથે કરીને ભવ હાર્યો. અને સંબંધનો નાતો છે એના કરતા ભક્તિ માર્ગની અંદર ભક્તિનો નાતો મોટો છે. જ્યારે ભગવાન રામચંદ્ર શબરીના આશ્રમ ઉપર ગયા ત્યારે ભગવાન રામચંદ્રએ શ્રીમુખે શબરીને કીધું, કહ રઘુપતિ સુનુ ભામિની બાતા માનહુ એક ભક્તિ કરનાતા. હે શબરી, હે ભામિની, તું મારી એક વાતને સાંભળ. હું છે ને દૈહિક સંબંધને માનતો નથી, હું ભક્તિનો નાતો, ભક્તિના સંબંધને માનું છું. ભગવાન ભક્તિના સંબંધને માને છે. જો દૈહિક સંબંધને માનતા હોય તો જેવા પ્રખર સંત, એવા પ્રખર મહાપુરુષો હોય તો એમના ઘર પરિવારથી સુધારો થવાની શરૂઆત થવી જોઈએ. જો એવું થતું હોય તો પેલા કોઈ એવા સમર્થ સંત મહાપુરુષ હોય તો પેલા એમના ઘરેથી જે અર્ધાંગીની હોય એમના ઉપર અસર થવી જોઈએ, પછી એમના દીકરા દીકરી હોય એમાં અસર થવી જોઈએ, પછી એના પરિવારમાં થવી જોઈએ, એના કુટુંબમાં થવી જોઈએ, એના ગામમાં થવી જોઈએ. એવું નથી થતું. જુઓ તમે, કેમ કે કહ રઘુપતિ સુનુ ભામિની બાતા માનહુ એક ભક્તિ કરનાતા. એ ભક્તિનો નાતો માને છે, વ્યવહારનો નાતો માનતા નથી. ઊંડે ઊંડે જો સંબંધની ભાવના રહી જાય તો ભવ હારી જતા વાર લાગે ને, વાર લાગે નહીં. માટે અને અમુક વસ્તુ એવી છે સમય વિના પડદા ખુલે નહીં. અમુક વસ્તુ સંબંધના પડદા એવા છે સમય વગર ખુલે નહીં. પડદા ખુલે, ટેમ વિના તંત જાગે નહીં, ઋતુ વિના ફળ લાગે નહીં. બાળ જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો, ખોટી કલ્પનામાં જન્મ ગુમાવ્યો, હરિનામમાં ન લાગ્યો. હજી સમજી સતભેદ લઈ નિશાને સુરતાને રાખો. જો આ શુદ્ધ ભક્તિની સમજણ. લોકો કહે ને શુદ્ધ ભક્તિ, શુદ્ધ ભક્તિ. સંતોના આખ્યાનોમાં આપણે ગાતા હોય, દાદા એકનાથ મહારાજના આખ્યાનમાં ટાંક મારી છે, શુદ્ધ ભક્તિ સ્થાપનને કાજે, ધર્મ ધુરંધર આવી બિરાજે, ગાજે ગાજે જ્ઞાન નોબત એના ઉરમાં, ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગતમાં, કરે સૂર્ય પ્રકાશ ઘણેરો ઘોર અંધકારમાં. શુદ્ધ ભક્તિ શું? કે હજી સમજી સતભેદ લઈ
નિશાને સુરતાને રાખો, આ શુદ્ધ ભક્તિ છે. હજી સમજો, કારણ કે હજી આપણા હાથમાં સમય છે. પરીક્ષિતના હાથમાં તો 7 જ દિવસ હતા તોય કામ થઈ ગયું હતું ને. હજી આપણા હાથમાં સમય છે, બાકી કાલ સવારે હું થવાનું એ મારો ના જ જાણે ભાઈ. હજી સમજી સતભેદ લઈ. સતભેદ શું છે? કે વેદ જે આપણા 4 કહેવાય છે ને, 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, એ ચારેય વેદની અંદર એક ભેદ છે. એ ભેદને સતભેદ કહેવાય. 4 વેદની અંદર એક એક ભેદ છે, ઋષિ મુનિઓએ મૂક્યા છે. અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ. આ સતભેદ છે. હવે એ સતભેદની યથાર્થ ઓળખાણ કોણ કરાવે? વેદમાં તો ભેદ છે બરાબર, પણ એ ભેદ જાણવો જોઈએ ને યથાર્થ. આમાં તો ખાલી સંતોએ માર્મિક ભાષા મૂકી કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ, તું બ્રહ્મ છો, પણ કઈ રીતે? તત્વમસી, તત એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છે, જેને ગોતે તે તું છે. પણ હવે એનો યથાર્થ ભેદ જાણવો પડે ને. એ કોણ બતાવે? ઈ સદગુરુ બતાવે. એટલે બાપા એક આરતીમાં ક્યાંક લખ્યું છે, વેદનો ભેદ મારા ગુરુએ બતાવ્યો. ક્યાં બતાવ્યો? કે નિજ ઘટની માય, દેવારામ ગુરુના પ્રતાપથી દાસજંતી ગુણગાન. હજી સમજી, ગુરુ ચરણેથી સતભેદ લઈ અને પછી નિશાને સુરતાને રાખો. તો નિશાન કયું? આજે જ કદાચ દિવસની સભામાં વાત ચાલતી હતી, નથી દેખાતું એને નિશાન કરવાનું છે, દેખાય છે એની વાત કરવાનું છે. બાકી તમે કોઈ પણ શબ્દ બોલો ને, એનો સામે આકાર તૈયાર હોય, એ નિશાન દેખાય. માઇક્રોફોન તો દેખાય છે સામે, હાર્મોનિયમ તો સામે દેખાય છે, સ્પીકર તો સામે દેખાય છે. દરેક વસ્તુ બોલ્યા એની સામે નિશાન તૈયાર છે. ગુરુએ આપેલો મહામંત્ર, એને એટલે સંતોએ અણઘણ દેવ કીધો છે. શબ્દ છે એની આકૃતિ સામે નથી દેખાતી, એટલે નથી દેખાતો એને જોવો છે, ને દેખાય છે એનો બાદ કરો. જગત દેખાય છે તો સંતો કહે છે મિથ્યા છે, બ્રહ્મ નથી દેખાતો તો સંતો કહે છે એ સત છે. આપણા અમુક શાસ્ત્રો છે, એમાં આપણા દર્શન શાસ્ત્ર, હિન્દુ સનાતન સંસ્કૃતિમાં દર્શન શાસ્ત્ર એવું કહે છે કે ખરેખર જે દેખાય છે એ વાસ્તવિકમાં છે એવું જરૂરી નથી, અને ખરેખર જે નથી દેખાતું એ વાસ્તવિકમાં નથી એવું જરૂરી નથી. પવન નથી દેખાતો તો શું નથી? છે. ઝાંઝવાનું જળ શું દેખાય છે? કે હા, ઝાંઝવાનું જળ દેખાય છે કે દેખાય છે, પણ છે. આપણું દર્શન શાસ્ત્ર કહે છે ઘણી વખત દેખાય છે એ જ સત્ય છે એવું જરૂરી નથી, નથી દેખાતું એ પણ સત્ય હોઈ શકે છે. ઈશ્વર નથી દેખાતો, અમુક બુદ્ધિસ્ટ જીવો નથી માનતા આ બધી ઓટોમેટિક પ્રક્રિયા ચાલે, ઈશ્વર એવું કઈ છે જ નહીં. નથી દેખાતું એટલે એનો મતલબ નથી એવું નથી. પવન નથી દેખાતો તોય છે, ઈશ્વર નથી દેખાતો તોય છે. એ સ્વીકારવું પડે અમુક બાબત. હજી સમજી સતભેદ લઈ નિશાને સુરતાને રાખો, આ શુદ્ધ ભક્તિ. પણ આપણે ઋષિ મુનિઓએ પ્રાસંગિક ઘણી બધી ભક્તિઓના વર્ણન કર્યા. પ્રેમ લક્ષણા ભક્તિ, નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ વગેરે વગેરે. એક વિરોધી ભક્તિ છે, કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય. વિરોધી ભક્તિ છે. રાવણે વિરોધી ભક્તિ કરી. એને નહોતી ખબર કે આ વિષ્ણુનો અવતાર છે, એમ ખબર હતી, પણ એને એમ થયું મારથી ભજન નહીં થાય, અને સામે વેર કરું ને મન મારે ને તોય મારી મુક્તિ થાય. આ વિરોધી ભક્તિ છે. આ વિરોધી. હિરણ્યકશિપુએ વિરોધી ભક્તિ કરી. તમે વિચાર કરો જી, જેના શરીર ઉપર તપ કરતા કરતા રાફડા થઈ જાય બુદ્ધિ નો હોય, જેના તપના કારણે બ્રહ્મા પ્રસન્ન થઈ જાય એ સામાન્ય માણસ હોય, એને વિરોધી ભક્તિ કરી. એને ખબર હતી કે હું આનો વિરોધ કરીશ ને, અને નામ એને વિરોધમાં જ લીધું વિષ્ણુનું. તમે જુઓ, દર વખતે પ્રહલાદને ટોકા કરે, આજ પછી મારા વેરી વિષ્ણુનું નામ લીધું છે તો તારે મારા વેરી વિષ્ણુનું નામ નહીં લેવાનું, હવે વિષ્ણુનું નામ લે તું આમ કરીશ. હવે એમ કરી કરીને વિષ્ણુ વિષ્ણુ કર્યા કર્યો ને પાર પડી ગયા. એટલે મણા આપણે તો ભાવથી ભજન કરવું, ન પડી જાય, ન પડી જાય. એક વિરોધી ભક્તિ છે. પણ આપણે એ કોઈ ભક્તિ પસંદ ન કરી, ન વિશુદ્ધ ભક્તિ પસંદ કરી, ન શુદ્ધ ભક્તિ પસંદ કરી, ન શ્રવણ ભક્તિ, ન કીર્તન ભક્તિ, ન વિરોધી ભક્તિ. એક નવી ભક્તિ જ આપણે બધાએ પસંદ કરી. એ છે અત્યારના સમયમાં સ્ટેટસ ભક્તિ.
આશ્રમમાં ગયા, ફોટા પાડ્યા, સ્ટેટસમાં મૂક્યા. સંતો ઘરે આવ્યા, પધરામણી થઈ, ફોટા પાડ્યા, સ્ટેટસમાં મૂક્યા. ક્યાંક દેવ દર્શને ગયા, ફોટા પાડ્યા, સ્ટેટસમાં મૂક્યા. આપણે ન વિશુદ્ધ ભક્તિ ગમી, ન શુદ્ધ ભક્તિ ગમી, ન વિરોધી ભક્તિ ગમી, ન કીર્તન ભક્તિ ગમી, સ્ટેટસ ભક્તિ ગમી. આ તો આમ બુદ્ધિશાળી બન્યા, આમ નીચે આવતા ગયા. કે કોઈ પણ ક્ષેત્રે આગળ વધેલી વ્યક્તિ હોય એની સાથે આપણે રસ્તામાં મુલાકાત થઈ, કોઈ પણ ક્ષેત્રે. જો બહુ સમજવા જેવી બાબત છે, તમે માનસિક વિચાર કરજો. કોઈ પણ ક્ષેત્રે આગળ વધેલી વ્યક્તિ, પછી એનું કોઈ પણ પદ છે, સમજો XYZ, એ આપણને ક્યાંક રસ્તામાં મળી ગયા એટલે આપણે સ્વાભાવિક એની હારે સેલ્ફી પાડી અને પછી આપણા સ્ટેટસમાં મૂકી. તો હવે ઊંડું ચિંતન કરો કે એ વ્યક્તિની સાથે સેલ્ફી પાડીને આપણે સ્ટેટસમાં મૂકીએ, આપણા વોટ્સએપ સ્ટેટસમાં, તો આપણે આપણું મહાત્મય વધાર્યું, આપણું વ્યક્તિત્વનું મહાત્મય વધાર્યું કે ઘટાડ્યું? કયો. તમે જેની સાથે સેલ્ફી પાડીને ફોટો મૂક્યો એનું વધ્યું, 100% એનું વધ્યું. કારણ કે ઈ તમારી હારે ફોટો પાડવા નથી આવ્યો, તમે એની હારે સેલ્ફી લેવા ગયા છો અને એ આપણે સ્ટેટસમાં મૂક્યું. અને આપણને એમ થાય છે કે મેં તો કોનું નામ લેવું, નામ લેવામાં પાછું બધું વિચાર કરવો, મેં તો વિરાટ કોહલી હારે આપણે સેલ્ફી લીધી. હા, પણ એ તે પાછું સ્ટેટસમાં મૂક્યું ને, એમાં તો વિરાટ કોહલીનું વધ્યું, તારું કાંઈ વધ્યું નહીં, તું એક સ્ટેપ નીચે આવ્યો. કમાઈ એવી કરવી પડે કે આપણી પાસે કોઈક આવવું પડે ફોટો પડાવવા, તો આપણું સ્ટેટસ ઊંચું થાય. આ તો જેને સ્ટેટસ ઊંચું, આ સ્ટેટસ ભક્તિ વધારવી હોય તો, બાકી તો ભજન કરો તો ક્યાં કઈ ઉપાધિ છે, તો કઈ વાંધો જ નથી. તો શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે. અર્જુન યોગી ધ્યાની સોહમ શબ્દને સિદ્ધ કરી લે, કે છે કૃષ્ણ મોરારી. તો આનાથી ઉપરની કોઈ સમજણ નથી. વેદાંત રસ છે, વેદાંત રસ. આ તો સ્ટેટસ ભક્તિ કરવી હોય તો એ આવડ્યું નહીં કે આપણું સ્ટેટસ કેમ ઊંચું આવે, એ ન આવડ્યું. અને એક ખરેખર જો વાત ઉતરે હૃદયમાં તો ઉતારવા જેવી છે. કે આધુનિક કોઈ પણ ઉપકરણોના માધ્યમથી, આધુનિક કોઈ પણ ઉપકરણોના માધ્યમથી સંતોનો સંગ કરવો એના કરતા એ હિતાવહ છે, અથવા તો એ વધુ સારું છે કે આધુનિક ઉપકરણોને બાદ કરી અને જેમ બને એમ પ્રત્યક્ષ સંગ થાય. સત્સંગ લાઈવ આવતો હોય તો આપણે આપણી ઘરે બેસીને જોઈ શકીએ. જેવું બોલે છે એવું વિજ્ઞાન આપણને આપણા ઘરે સંભળાવે છે. જો પ્રતિકૂળ સંજોગ હોય તો આપણા માટે એ ટોપ લેવલની વસ્તુ છે. પ્રતિકૂળ સંજોગ હોય તો આપણા માટે એ ટોપ લેવલની વસ્તુ છે. પણ જ્યારે અનુકૂળ સંજોગ હોય તે આનાથી ઊંચું બીજું કોઈ લાઈવ નથી. સન્મુખ સામે બેઠા અને એ જે દ્રષ્ટિ પડે અને ટીવીના માધ્યમથી પડે, એની વચ્ચે જમી અને આસમાનનો તફાવત છે. તફાવત છે. અમે ઘણી વખત આપણને દુઃખ થાય, અમે ઘણી જગ્યાએ પધરામણી કરવા જાય, બાપાની પધરામણી ચાલુ હોય, 2-3 જે નાના બાળકો હોય એને મોબાઈલ આપી દે, આવે ત્યાંથી એ ઉતારવાનું ચાલુ કરે, આરતી પૂજન થઈ જાય, બધું પૂરું થઈ જાય, પાછા ગાડી બેસી જાય ત્યાં સુધી ઉતારે. એને સંતના દર્શન કર્યા પણ વચ્ચે સ્ક્રીનના માધ્યમથી કર્યા. અવસર આવ્યો તો કબીરા દર્શન સંતના, સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. એ અવસરને સ્ક્રીનમાં જોવામાં તે ગુમાવી દીધો. આ આંખથી જોઈ લીધું હોત તો એ ચિત્ર હૃદયપટ ઉપર સ્થિત થાત અને એ જ્યારે જરૂર પડત ને ત્યારે એ ચિત્ર જે મોબાઈલમાં ફોટો ન દેખાય ને એના કરતા ક્લિયર દેખાત. આજે 100-150 વર્ષ થયા આ ફોટા આવ્યા. એને મીરાબાઈએ એના ઘરમાં રોહિદાસ બાપાનો ફોટો નહોતો રાખ્યો ને, એને રોહિદાસ બાપા ઉઘાડી આંખે દેખાતા. આપણને બંધ આંખે નથી દેખાતા, એમને ઉઘાડી આંખે દેખાતા હતા.
આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જ જોઈએ, પણ વિવેકપૂર્વક. પણ વિવેકપૂર્વક. અમે મહારાષ્ટ્રમાં મારા મુરજીભાઈની, અમે બધા મહેશભાઈની 13-14 જણા ગયા હતા. એમાં કદાચ હું ન ભૂલતો હોય તો અજંટાની ગુફા, બૌદ્ધકાળની ગુફાઓ છે, બહુ સરસ પ્રાકૃતિક દ્રશ્ય. એમાં કાંઈક જો મારી સ્મૃતિમાંથી ભૂલાતું ન હોય ને તો 17 નંબરની ગુફા, એક 19 નંબરની ગુફા અને એક કદાચ 26 નંબરની ગુફા. એ કંઈક વિશેષતા વાળી છે. હવે કેવી સરસ પ્રકૃતિ, તાજું તેલ જેવું વચ્ચે પાણી ચાલ્યું જાય, પક્ષીઓનો કલરવ, અને દૂર દૂર ક્યાંક ઊંચાઈ પરથી પાણીનો ધોધ પડતો હતો. એનો જે એક અવાજ આવતો હતો, એટલો સરસ અવાજ આવતો હતો. પણ મેં આજે 3 નંબરના 3 જે નામ દીધા ને ગુફાના, એ નંબરની ગુફા કંઈક વિશેષ હતી, એની આકારણી કંઈક વિશેષ હશે. એટલે લોકો ત્યાં ફોટા પડાવવામાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે એ પ્રકૃતિનો આનંદ નહોતા માણતા. કે જ્યાંથી આપણે કેટલા કિલોમીટર કાપીને આવ્યા છીએ તો થોડો ફોટાય પાડવા જોઈએ, ન પાડવા જોઈએ એમય નહીં હો, એમ પાછું નાસ્તિકવાદ નથી. પણ એટલા તલ્લીન થઈ ગયા હતા કે પ્રાકૃતિક સૌંદર્યનો જે અહેસાસ કરવો જોઈએ એ કરવાનો ટાઈમ નહોતો. ત્યારે મેં આ લોકોને કીધું હતું, મેં કીધું આધુનિક ઉપકરણોનો ઉપયોગ બહુ સારો છે, ફોટા પાડવા જ જોઈએ, પણ વિવેકપૂર્વક પાડવા જોઈએ. અને જેના માટે આપણે આવ્યા હોય એ અર્થ સરે આ આંખથી કોઈ પણ વસ્તુ નિહાળી લેવી જોઈએ. અને બીજું કે મોબાઈલમાં જે પડે છે એ મોબાઈલની મેમરીમાં સ્ટોર થાય છે. જ્યારે આપણે આપણા સ્મૃતિપટ ઉપર સ્ટોર કરવું હોય, કેટલો ટાઈમ થઈ ગયો, હજી મારી ભૂલ ન થતી હોય તો આ મને ગુફાના નંબર યાદ છે, 17 નંબર, 19 નંબર ને 26 નંબર. આંખથી જોવાયેલી વસ્તુ એ લાંબો ટાઈમ સુધી સ્ટોર થાય નહીં, જ્યારે જરૂર હોય ત્યારે આવે. આમાં સ્ટોર થયેલી એ તો તમે મોબાઈલમાં સ્ટોર કર્યું ને, ફોટો પડ્યો એનું સ્ટોરેજ ક્યાં થયું? મોબાઈલમાં થયું. આપણામાં બાકી રહી ગયું. આપણા બધાના મોબાઈલમાં અત્યારે આપણા પોતપોતાના ગુરુદેવના, હું એમ કહું છું 50 થી 100 ફોટા કદાચ ઓછામાં ઓછા હશે, ઓછામાં ઓછા. પણ એ મોબાઈલમાં સ્ટોર થયા. હજી આમાં કરવાનું બાકી છે, હજી આમાં કરવાનું. આમાં સ્ટોર થઈ જાય તો કામનું છે. દાદાએ એના માટે કદાચ એક ભજનમાં લખ્યું છે કે તસવીર પ્રેમ પાલકની લગાડી આપ મંદિર મેં, બન્યો મસ્તાન જીવન મેં સંદેશો પ્રેમીઓને છે. તસવીર પ્રેમ પાલકની, તસવીર એટલે ફોટો, ચિત્ર. પ્રેમ પાલક એટલે આપણા ગુરુ, એમના માટે દાદા ઉગારામ. તસવીર પ્રેમ પાલકની ક્યાં લગાડવાની છે, ક્યાં સ્ટોર કરવાની છે, ક્યાં એ મૂર્તિને સ્થિર કરવાની છે? લગાડી આપ મંદિર મેં, બન્યો મસ્તાન જીવન મેં. અને એને સ્ટોર કરી તો એનો લાભ તો જુઓ તમે, એમના ગુરુ ભક્તિના શબ્દો તો જુઓ તમે. અરે આપણને વિચાર આવે કે આ શબ્દોનો પ્રાસ કઈ રીતે મળે? મત અટકે મેના પિંજર કી દૂર દેશ પર જાના, યહ હરદમ મેં તાર મિલાવી સોહમ સોહમ. એક ભાવિક સાધક તરીકે નહીં, તાર્કિક બુદ્ધિથી તમે વિચારો આ શબ્દો કઈ રીતે આવે, વિચાર કરો. ભાવિક સાધકથી નહીં, તાર્કિક બુદ્ધિથી. અટક અટક મેં ખટક બડી કપટ નફટ તજાના, સોહમ કી સડક સીડી પર ચટક ચટક ચલ જાના. પ્રેમ નથી, તાર્કિક બુદ્ધિથી વિચારો. જટપટ તજી ખટપટ મન કા પંચ પ્રપંચ મિટાના, યહ દેશ કા બડા તમાશા સદગુરુ ઘર પીછાના. નટ કરે પટ ખેલ જહાં જટ સુરત નુરત में समाना, नुरत निशान पकड़ कर सोहम सबगट एक सुनाना. पांख बे आंख उड़े निस्तिन राह बड़ा अजाना, तुही करके पंखी मेरा लाभू सदगुरु शाना. કેમ આવ્યું કે તસવીર પ્રેમ પાલકની લગાડી આપ મંદિર મેં, ત્યારે બન્યો હું મસ્તાન જીવન મેં. સંદેશો પ્રેમીઓને છે. તમે, મેં જેમ મારા ગુરુની મૂર્તિ હૃદયમાં સ્થિત કરી, પ્રેમીઓ, ભાવિકો, સત્સંગીઓ,
તમે પોતપોતાના જે સદગુરુ છે એની મૂર્તિ હૃદયમાં સ્થિત કરજો. હજી સમજી સતભેદ લઈ નિશાને સુરતાને રાખો. ગુરુની શાનમાં જે સમજ્યા ને એ અજ્ઞાન દશાથી જાગ્યો. જે ગુરુની શાન સમજી ગયા, સોહમ છે એ ગુરુની શાન છે. ગુરુની શાનમાં જે સમજ્યા તે અજ્ઞાન દશાથી જાગ્યો. એની અજ્ઞાન દશા મટી ગઈ. સમજવા જેવી શાન છે. એના માટે દાદા ઉગારામે આ મુદ્રા બતાવી છે કે ભાઈઓ, સમજવાની વાત તો બજરની ચપટી ભરો ને મહામંત્ર કેટલો, બસ એનું ભજન થાય ને એટલી જ સમજવાની વાત છે, એટલી જ સમજવાની વાત છે. પણ આપણે સંતની શાન સમજ્યા નહીં તો આંધળું બેડું ઘણી વખત કૂટાઈ જાય. કીધું કશું, સમજોય કશું. હતું આંખનું કાજળ, એને લઈને ગાલે ગયું. સંતો કંઈક બીજું કહેવા માંગતા હોય, આપણી અધૂરી સમજણે આપણને કંઈક બીજું સમજાય જાય. કબીર સાહેબનું ભજન ગવાતું હોય, જીઓ 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 જેને લાગ્યા શબ્દના બાણ, પ્રેમે વિંધાણા બાણ, જીઓ જીઓ જેને લાગ્યા શબ્દના બાણ. આ તો નો સમજાય તો પછી ઉલટું કઈ રીતે સમજાય કે આ તો ઓહો હો હો. આટલા વર્ષો પહેલા કબીર સાહેબને ખબર પડી ગઈ લાગ્યા શબ્દના બાણ એટલે કે એકબીજા આપણે શબ્દથી વાતો કરીએ ને એ પાછા જીઓના નેટવર્ક ઉપરથી કરશું. જીઓ જીઓ લાગ્યા શબ્દના બાણ. એટલે ભાઈ ઈ વાત નથી. આ શાન નો સમજાય તો આવું ન થાય. જીઓના નેટવર્ક ની વાત નથી આ ભલામણા. ઘણી વખત કાને સાંભળેલું તો બીજું સમજાય, ઘણી વખત એવું બને આંખે જોયેલું હોય બીજું ને દેખાય બીજું. અમારે ઇન્દોર વાળા વિનુભાઈ વાત કરતા હતા એક વખત કે એક જગ્યાએ હું સગા સંબંધીમાં પ્રસંગ માંગ્યો, એટલે બરાબર મેઇન દરવાજામાં બધાય લાકડીઓ લઈને આમ ઉભેલા. એટલે જોતા એને એવું લાગ્યું કે કદાચ કંઈક ડખો થઈ ગયો હોય, મારામારી બાધાબાધી થઈ હોય, જોતા એવું લાગ્યું. પછી જઈને પૂછ્યું કે તમારી ઘરની ગીરે પ્રસંગને તમે આ લાકડીઓ લઈને ઉભા છો? કે પણ આ તો અંદર નાક ઘરી ગયો તો એટલે બધાય કાઢી છે. આંખે જોયું, સમજાણું બીજું, હતું બીજું. તો આ તો સંતોનું કહેવાની સાંભળવાની વાત છે. એને તો બહુ નથી કહેતા કે ભાઈ સત્સંગ સાંભળવો તો કે શ્રવણ દીક્ષા લઈને સાંભળવો, નતર કહેવાનો કંઈક બીજો અર્થ હોય, સમજાઈ જાય કંઈક બીજો અર્થ. બહુ સત્સંગમાં રાતે 12 વાગે 1 વાગે ઊંઘ આવે, પછી ઘણા સંતોના સાખી શબ્દના ટેકા લે, હાલો ને હુઈ જાય. ભાણ બાપાએ નથી કીધું કે સમજીને એલા હુઈ જાય તારે કરવું પડે નહીં કાંઈ. પણ એ વાત સાચી, કીધું ખરું, હાલો સમજીને હુઈ જાય કરવું પડે. પણ હું બોલ્યા સમજીને હુઈ જા તો. અને આજે સત્સંગમાં જે કહેવામાં આવે છે ને સમજવાનું જ કહે છે. એ એક વખત સમજાઈ જાય ને પછી હુઈ જા તો વાંધો નહીં, સમજીને હુઈ જા કરવું પડે નહીં કાંઈ. હજી સમજી સતભેદ લઈ નિશાને સ્થૂરતાને રાખો. ગુરુની શાનમાં જે સમજ્યા તે અજ્ઞાન દશાથી જાગ્યો. કહે દેવારામ ગુરુ સેવા વિના 184 માં જાશો. આ પાકી વાત છે. સંત ચરણનો આશ્રય મળ્યો નથી, પરમાત્માનું ભજન થયું નથી, તો 184 માં જવાનું જ છે. પણ ઓછા વધતું, અરે છેલ્લે સંતોએ ન્યા સુધી છૂટ આપી, ભાવે થાય તોય ઠીક ને કભાવે થાય તોય ઠીક. ભાવે ભજો કભાવે ભજો પણ ચૂકી જાતા નહીં. આ સમો આ ધરતી માથે બીજું પડ્યું એને ગણતા નહીં. ઊંધો કે હમો કભાવે ભજે. મેં નો વાત કરી વિરોધી ભક્તિ, તોય કામ થઈ જાય છે. પણ ભજાણા જ નહીં, સેવાણા જ નહીં તો કે તો 184 માં જાશો. સ્વાભાવિક છે. આવા પરમાર્થી સંતો સદગુરુ જેને પરમાર્થને માટે પોતાના શરીર ઘસી નાખ્યા. હવે આપણા નાનકડા હાથથી ભલે આપણી કેપેસિટી પ્રમાણે આપણાથી સેવા ન થઈ, આપણાથી સત્સંગ ન થયો, આપણાથી સ્મરણ ન થયો, તો પછી ઉગરવાનો રસ્તો કયો બીજો? ભલે મોટા વાનરો હોય તો એ મોટા પથ્થરો ઉપાડે,
આપણે ખિસકોલી હોય તો થોડીક રજ લઈને નખાય. આ તો યજ્ઞ છે, એમાં અડધું લાકડું નખાઈ જાય તો એનું ફળ મારો ના થાપે. દીધું રાખે નહીં દેવતા, લીધું રાખે નહીં વીર, પંચાળીના તાતણે તાતણે પૂર્યા સોમણ શીર. પણ સેવા જ ન થઈ તો કે તો લખ 84 માં જાશું. પરમાર્થને માટે સંતો ઘસાણા, એની આપણી અમુક સેવા કરવાની ફરજ આવે ને કે ન આવે? બધાય સ્વાર્થમાં રમે છે, પરમાર્થમાં તો સંતો ખેલી ગયા. કહે દેવારામ, ગુરુ સેવા વિના લખ 84 માં જાશો. સદગુરુના ચરણ સેવતા કે સદગુરુના ચરણ સેવતા તો નિજ ધામમાં જાશો. ગુરુના ચરણ જેને સેવ્યા છે એ તો નિજ ધામ. પછી કોઈ ગુરુધામ કે કોઈ સ્વર્ગ કે, પણ અંતે બધી વસ્તુ એકની એક. કોઈ અમરાપર કે સદગુરુ મળ્યા સંશય ટળ્યા, આવાગમન ફેરા મટ્યા, ગુરુચરણે પીઠોજી બોલ્યા જય અમરાપર મળજો. અમરાપર કયો, ગુરુધામ કયો, નિજધામ કયો, વસ્તુ અંતતઃ એક છે. કહે દેવારામ, સદગુરુ સેવતા નિજધામમાં જાશો. નિજધામમાં જવું હોય તો આ ઉત્તમમાં ઉત્તમ સમજણ છે. અને એના માટે જે મહાપુરુષો સંતો થયા એમને વચન ઉપર વધારે ભાર મૂક્યો. વચન કા પ્રકાશા સર્વે વચન કા પ્રકાશા. જે કાંઈ પ્રકાશ છે એ વચનનો જ ને. ચંદ્ર સૂર્ય વચન થકી આકાશા, વચન થકી નવલખ તારા, વસી રહ્યા આકાશા. વચને પૃથ્વી, વચને પાણી, વચને પવન પસારા, વચન થકી મેઘ વર્ષે, વચને અગ્નિ આધારા. વચન થકી પરાપારથી ઉદ્ભવે વાણી પ્રકાશા. વેદ શાસ્ત્ર 18 પુરાણા, ગુરુ વચનથી રચાણા. ઘણી વખત આપણને વિચાર આવે કે 7 દિવસ 9 દિવસ વાંચીએ તો જે ગ્રંથ પૂરા નથી થતા. ક્યાંથી નીકળ્યા ભાઈ? આ પ્રકાશ ક્યાંથી નીકળ્યો? કે વચનમાંથી. ક્યાંથી નીકળ્યો આ પ્રકાશ? વચનમાંથી. જ્ઞાન છે ને, કોઈ પણ પ્રકારનું જ્ઞાન એનું મૂળ વચન છે. પછી ખાલી આપણું આધ્યાત્મિક જ્ઞાન જ નહીં, કોઈ પણ પ્રકારનું દુનિયાનું જ્ઞાન. ફલાણા વૈજ્ઞાનિકે આ શોધ કરી, ફલાણા વૈજ્ઞાનિકે આ શોધ કરી, એના મનની અંદર પ્રેરણા કોણે આપી? કે પરમાત્મા. એ વચન છે. આમ તો ખરેખર દરેક સંશોધનનો કરનારો તો પરમાત્મા જ છે. કુદરત તું જ ખરેખર છો વિજ્ઞાની. બંધ શ્રીફળમાં પાણી, હે કુદરત તું છો વિજ્ઞાની. કીડીના આતર ક્યાં થોડે ઘડ્યા તે સૃષ્ટિના સર્જનહાર, અને આ મોરના પીછામાં મોહન તે ક્યુ રંગ ભર્યો કીર્તાર. વાલા તાળી કડા અપરંપાર ને મારો ન પહોંચે વિચાર. વૈજ્ઞાનિક મોટામાં મોટો તો પરમાત્મા, ઈશ્વર, સદગુરુ છે. દરેક પ્રકારનું જ્ઞાન એમાંથી આવે છે. અને બીજી દ્રષ્ટિએ વાત કરી તો જ્ઞાન આવવા માટેના 2 રસ્તા છે. એક આપણું પ્રારબ્ધ જો બળ કરતું હોય તો અમુક પ્રકારનું જ્ઞાન આવે, અને એક પ્રારબ્ધ બળ ન કરતું હોય પણ જો ગુરુની કૃપા હોય તો જ્ઞાન આવે. પછી ગમે તે જ્ઞાન, આધ્યાત્મિક લેવલનું જ નહીં, સંસારિક વ્યવહારિક લેવલનું હોય તોય કાં તો ગુરુની કૃપાથી આવે, અને કાં જો આપણું પ્રારબ્ધ કર્મ બળ કરતું હોય તો આવે. આ 2 જ રસ્તા છે. મને પાકું યાદ છે, આ ડોમ બન્યો ને પછી આપણે એ વખતે સાઉન્ડ સિસ્ટમ ને એવું ગોઠવતા હતા, ત્યારે બાપાએ રમેશભાઈને કીધું હતું કે ભાઈ તું થોડુંક સાઉન્ડનું શીખી જા. કે આપણે બોલાવી બધા આવે તો ખરા, પણ દર મહિને આપણે કોઈકને શરમાવવા એ સારું નહીં. ઓલું આપણે ઘરમાં હોય તો આપણે ક્યારેય કોઈને બોલાવવા ન જવા પડે. હવે સાઉન્ડ શું કહેવાય, મિક્સર શું કહેવાય એ ખબર નહોતી, મીંડા ઓપરેટ કરવા. 2 જ્ઞાન આવવા માટેના 2 રસ્તા, કાં તો સંતોનો અનુગ્રહ કૃપા, અને કાં આપણું પ્રારબ્ધ બળ કરતું હોય તો. અને અમુક વસ્તુ એવી છે જો પ્રારબ્ધ બળ ન કરતું હોય ને સાથે સંતોનો અનુગ્રહ ન હોય તો આપણે એમ કહેવાય બારે બુદ્ધિન હોડે હાન, આવી તો આવી નતર ગઈ. એ પછી આવવાનો સંભવ નહીં, પછી આવવાનો સંભવ નથી. દરેક પ્રકારનું જ્ઞાન, દરેક પ્રકારનો પ્રકાશ એ વચનનો પ્રકાશ છે. તો સામાન્ય જે અમુક જ્ઞાન હોય એ ન આવે. ઘણી વખત અમારે એવું થાય, ક્યાંક એવા બાપા વ્યવહારિક કામે ગયા હોય ને તો આપણે અમુક એ રીતે રાખવાનું હોય કે કહેવાનું ન હોય ક્યાં ગયા છે, અમુક એ રીતના કામ હોય તો આપણે ગામડામાં પાછું એવું બહુ
ક્યાં ગયા બાપા? તો આપણે કંઈક વ્યવહારિક કામે ગયા છે. પૂછે કે ભાઈ તો પછી ક્યારે આવવાના? તોય આપણે સાચો જવાબ દઈએ લગભગ કદાચ 2-2.5 કલાકમાં આવવાના છે, અથવા તો જે સમયગાળો હોય એ કઈ. તોય સંતોષ ન થાય. ક્યાં ગયા છે? ક્યાં ગામ ગયા છે? શું કરવા ગયા છે? અરે ભાઈ, એક જ વાક્યમાં જવાબ આપ્યો કે વ્યવહારિક કામે ગયા છે, પછી એનો બીજો પ્રશ્ન જ ન કરવાનો હોય. પછી એનો બીજો પ્રશ્ન જ ન કરવાનો હોય. આવી બધા જે નાના નાના વ્યવહારિક સમજણો, એ માણસનું વચનમાં ધ્યાન હોય અને ગુરુનો અનુગ્રહ હોય તો આવે, નતર છાપરા ધોળા થઈ જાય તોય ન આવે. તોય ન આવે. દરેક બાબતે વચન ભક્તિ. બાપાને જ ઘણી વખત કહેતા કે લોકોના, યુવાનોના માઇન્ડની અંદર એક એવું ફસાઈ ગયું કે મોક્ષ જોઈતો હોય તો ભક્તિ કરવી પડે. નહીં, સંસારમાં વ્યવસ્થિત રીતે રહેવું હોય ને તોય તમને ભક્તિ સપોર્ટ કરે, તોય ભક્તિ સાથ આપે. બધી જ પ્રકારના જ્ઞાન આવે, નોલેજ આવે. વિચાર કરો, નથી વિચાર આવતો? જયંતિરામ બાપાનું 7 ગુજરાતી ધોરણ માંડ પૂરું થયું અને આવડું જ્ઞાન ક્યાંથી આવ્યું એટલામાં ન ખબર પડે. આપણા ઘર આંગણાનો દાખલો છે. જે બધો પ્રકાશ છે એ વચનનો પ્રકાશ છે, ભક્તિનો પ્રકાશ છે. હે ભાઈ, ન સમજાય વાતમાં? બહુ સરળ વાત, સમજાય એવી વાત છે. ભક્તિ દરેક ક્ષેત્રમાં કામ કરે છે. દરેક ક્ષેત્રમાં કામ કરે છે. ભક્તિ હોય તો આપણું માઇન્ડ છે એ પ્રસન્ન રહે, પ્રફુલ્લિત રહે. ઘણી વખત આપણો જે બિઝનેસ છે, જે ધંધો છે, જે કામ છે એ બરાબર કરવાનું તો છે જ, નતર આપણું સંસારિક કાર્ય ચાલવાનું નથી આગળ. પણ ભક્તિ હશે, માઇન્ડ ફ્રેશ હશે, જે કામ કરતા હશું એમાં પ્રીતિ રહે. કામ કરતા કરતા ઉલટાનો એમાં આનંદ આવતો જશે. પણ ભક્તિ નહીં હોય, ભજન નહીં હોય, બધુંય સારું હોય છે પણ વિચારો સારા નહીં આવે. કામ કરવું ગમે નહીં. મેં હમણાં કીધું મૂડ નથી, પણ શું વાંધો તને? મૂડ કેમ નથી? માણા થયો 84 લાખ યોની, એમાંથી શ્રેષ્ઠ મનુષ્ય, એમાંય ભારત દેશ બધા દેશોમાં શ્રેષ્ઠ, કેમ કે ભગવાનની પસંદગીની ભૂમિકા. અરે બાપુ, એમાંય આપણું કાઠિયાવાડ. એ કાઠિયાવાડમાં કોઈક દી ભૂલો પડી જા ભગવાન. ન્યા જન્મ થયો, આવા માત પિતાને ન્યા, વળી પાછા આવા સમર્થ સદગુરુ. હજી મૂડ નથી તો પૂરું થઈ ગયું. હવે 4 યુગમાં તને કોઈ દી ક્યાંય મૂડ ન આવે. આનાથી સારું હું તને દેવું કે નથી તારું મૂડ ઉપર આવે? એટલે જે પણ ટૂંકમાં પ્રકાશ છે, લૌકિક અલૌકિક, જીવનમાં આનંદ લઈ જાવો હોય, મજા લઈ જાવ, એમાંય સંતોની કરુણા કામ કરે બાપુ. એમાંય સંતોની અમી નજર કામ કરે, આપણા પુરુષાર્થમાં કામ કરે. પુરુષાર્થના આપણે જે પુરુષાર્થ કરતા હોય એના પ્રમાણમાં જે આપણને સફળતા મળતી હોય, થોડી ઘણી કરુણા હોય તો એ સફળતામાં ગ્રેડ વધી જાય. આ ખરેખર. કારણ કે લૌકિક સુખ ને અલૌકિક સુખ બેનો દાતા કોણ? કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છે, ફળ આપવામાં આપણો થોડો અધિકાર છે, એ તો એનો જ અધિકાર છે ને. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન કર્મ કરવા માંડી જા, ફળ ઉપર તારો અધિકાર નહીં, એ તો મારી ઈચ્છા પ્રમાણે આવે. હવે એને આપણે રાજી રાખીએ, એની સેવા કરીએ તો એ થોડુંક વધી ન જાય. સીધો સરવાળો છે, સીધો સરવાળો, સીધો સરવાળો. એટલે વેદ શાસ્ત્ર 18 પુરાણા ગુરુ વચનથી રચાણા, વચનનો સર્વ વિલાસ છે. એને જાણે ગુરુના દાસા, સંત ભક્ત ઋષિ મુનિઓ કરે ગુરુ વચનની. આંખથી જે દેખાય ને એ વિલાસ વચનનો છે. વચનને કાઢી લ્યો, કપડું છે, કપડામાંથી સૂતરને કાઢી લ્યો, કપડું એવું નામ જ મિથ્યા ઠરે. જે વિલાસ દેખાય છે એ વચનનો વિલાસ છે. એ વિલાસ વચનનો છે. અને વચનથી આંતરિક શુદ્ધિ થાય એટલે બહારની શુદ્ધિ આપોઆપ થવાની જ છે. અંદર શુદ્ધિ તો બહાર શુદ્ધિ થવાની છે. ઉગારામ દાદા એક સ્ટેપ બતાવ્યો, બરાબર? કે ભાઈઓ ઘર સિદ્ધ, ઘર સિદ્ધ તો ઓસરી સિદ્ધ, ઓસરી સિદ્ધ તો ફળી સિદ્ધ, ફળી સિદ્ધ તો બજાર સિદ્ધ, બજાર સિદ્ધ એનું જ્ઞાન સિદ્ધ,
જ્ઞાન સિદ્ધિનો આત્મા સિદ્ધ અને આત્મા સિદ્ધિ વચન સિદ્ધિ વાળો પુરુષ કહેવાય. આંતરિક શુદ્ધિ થાય ને તો આ બાહિરય શુદ્ધિ થાય. એના માટે જેમની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે ભેગા થયા એ દેવારામ બાપા, આપણે જોયા નથી પણ એમને માણ્યા છે. એમ કહે છે કે બુંગણ પાથરેલું હોય એમાં એક છેડો આડાવડો અથવા કળચલી હોય તરત કે એ આ ના હાલે, આમ હરકું પાથે. આંતરિક શુદ્ધિ થાય ને એટલે પછી એને બાહિરય શુદ્ધિ જોઈએ. પછી એને બાહિરય ગંદુ ન ચાલે. મોટો મંડપ બાંધ્યો હોય, એકાદું સિંદરું કંઈ પણ લબડતું હોય એટલે તરત કે ભાઈ આ સિંદરું કેમ લબડે છે, આ નો ચાલે. આંતરિક શુદ્ધિ એટલે સ્વાભાવિક ઓટોમેટિકલી બાહિર શુદ્ધિ થાય. બાહિર શુદ્ધિ ઓટોમેટિકલી થાય. એમ કે છે ઘણી મોટી સભાઓ બેઠી હોય, કોણ દૂધ પીવે, કોણ મોડી ચા પીવે, કોણ ગળી ચા પીવે, કોને નથી પીરસાણી, કોણ પાથરા વગરનો બેઠું છે. વચનનો સર્વ વિલાસ છે. દરેક પ્રકારનું જ્ઞાન, કહેવાનો આપણો અર્થ દરેક પ્રકારનું જ્ઞાન, સાંસારિક થી લઈ શાશ્વત જ્ઞાન, આત્મજ્ઞાન સુધીનું, એ ઉદ્ભવે છે વચનમાંથી. એ ઉદ્ભવે છે વચનમાંથી. અને મહાન વ્યક્તિ બનવા માટે જો આપણે ઈચ્છતા હોય કે આપણે મહાન વ્યક્તિ બનવું છે તો મહાન વ્યક્તિ બનવા માટે પેલા નાની નાની બાબતો ઉપર ફોકસ કરતા શીખવું પડે. એ આપણને દેવારામ બાપાના જીવનમાંથી સાર મળે. કે કોઈ શ્રીફળ પડો ધરી જાય, શ્રીફળ પડો તો પડો હોય ને એને દોરો વીટેલો હોય, બરાબર ને? પછી દોરા હોય ને, એ દોરા સરખા ભેગા કરે, પછી એને સરસ મજાની કોકડી ગૂંચી રાખે અને પછી પોતે બેઠા હોય ને એ ગાદલાની નીચે મૂકી દે. ક્યારેક એવી કંઈક જરૂર પડે કોઈ વસ્તુ બાંધવાની તો ફટાફટ ક્યાંય આવે, મારી પાસે પડ્યો ચાલે બાંધ દે. મહાન વ્યક્તિ બનવા માટે પેલા નાની નાની બાબતો ઉપર ફોકસ કરવું પડે. નતર આપણે નો વિચાર આવે કે એવા સંત સમર્થ હોય તો પછી બુંગણ થોડું ઘણું આડાવડું પથરાણ હોય શું ફરક પડે, એકાદું સિંદરું કદાચ લબડતું હોય શું ફરક પડે, ન્યા કોનું ધ્યાન જવાનું છે. પણ મહાન વ્યક્તિ બનવા માટે પેલા નાની નાની બાબતો ઉપર ફોકસ કરવું પડે. સેમ એ જ સંસ્કારો બાપામાં ઉતર્યા. જરાય ચલાવી લેવું એવું નહીં. કોઈ પણ કામ હોય તો નાની નાની બાબતો ઉપર ટકોર. મને લાગે છે કામ હાલતું હોય ને તો આખો દીમાં જગુભાઈ આઈ નહીં હોય ને તો લગભગ 10-15 ફોન કરતા હશે. ફલાણું શું થયું, ઓલું ગોઠવાઈ ગયું, ઓલો માલ આવવાનો તો આવી ગયો, મંગાવ્યો ન મંગાવ્યો. એક દ્રષ્ટિએ વિચારી તો આપણને એવું લાગે કે ભાઈ આ સ્થિતિએ પહોંચ્યા પછી આટલું નાની નાની બાબતો ઉપર ધ્યાન. પણ મહાન વ્યક્તિ બનવા માટે નાની નાની બાબતો ઉપર ફોકસ કરવું પડે. વનમાં ગયા પછી જે નાના નાના ભક્તો એ વાટ જોતા હતા ને એની ઉપર ફોકસ કર્યું. માતંગ ઋષિ કા આશ્રમ કહાં હૈ, શબરી કહાં રહેતી હૈ. માતંગ ઋષિ કા આશ્રમ કહાં હૈ, શબરી કહાં રહેતી હૈ. જોવો તમે ઇતિહાસ જોવો. હે ખિસકોલી ઉપર ફોકસ ગયું, એની ઉપર 3 આંગળી ફેરવી દીધી, હજી આયલું આવે. વિચાર કરો તમે. જોકે આપણાથી એટલું બધું થઈ જ ન હગે પણ થોડુંક થાય તો કામ થઈ જાય ને. કારણ કે આપણે ડેડકી કહેવાય બાપુ, ગમે એટલી ફૂલાય તો આપણે થોડા આથણ થાય. આપણે તો કેપેસિટી બાર વસ્તુ છે. એટલે વચનનો ટૂંકમાં સર્વ વિલાસ છે. એને જાણે ગુરુના દાસા, સંત ભક્ત ઋષિ મુનિઓ કરે ગુરુ વચનની આશા. વચન તો વિશંભર રૂપ છે જેના ઘટોઘટમાં વાસા. કહે દેવારામ ગુરુ વચનથી તૂટી ગયા જમના ફાંસા. દરેક સંતોના ફાંસા તૂટ્યા એ ગુરુ વચનથી, ઈશ્વર ભજનથી તૂટ્યા છે. કારણ કે આપણે કચ્છમાં દાદા મેકરણે કીધું ને કે વાતડિયું 20,000 એમાં અકડી હાથ કરો, જોખો મટે જીવનો તન ઉગરી જાય. તમારો ઘટની અંદર રહેલી વસ્તુ પરમાત્મા ઈશ્વર એને ભજાઈ જાય તો કામ સફળ થઈ જાય. તો ક્યાંય દોટ કાઢવાની જરૂર નથી. એ એક સાખીમાં ક્યાંક દાદા મેકરણ બોલ્યા છે
નકામી ધોળું કંઢ્યો તા ઈ તો આય મંજરો. કચ્છી નકામી ધોળું કંઢ્યો તા ઈ તો આય મંજરો. એને ગોતવા માટે નકામી બાડે શું દોટ કાઢસ, ઈ તો આય મંજરો, ઈ આયા બેઠો છે, ઈ તો આય મંજરો. ભલે ભલાઈ થઈએ, ભૂંસે થઈએ ભૂંસાય, જુગે જૂની નો થઈએ મેકો છે કઈ કમાય. એલા ભાઈ ભલું કરશો તો ભલું થાહે, ભૂંડું કરશો તો ભૂંડું થાહે, પણ એક કમાઈ એવી કરી લ્યો જે જુગે જૂની નથી થતી, જે જન્મ જન્મ સાથે આવે. જુગે જૂની ન થઈએ મેકો છે એ કઈ કમાય. ઈ આ સત વચન ની કમાય, ઈ વચનનો પ્રકાશ. બસ એ ભાવ પ્રેમમાં રહી અને આપણે આનંદ કરી લેવાનો છે, કારણ કે આપણને સદગુરુએ આનંદનું ઘર બતાવ્યું છે. અને બીજું કે ભોળા ભાવે, નિષ્કામ ભાવે, કોઈ પણ આશા રાખ્યા વગર સેવા કરી લેવાની છે. અને એક મેં ઈ જોયું કે જેને સેવા કરવી છે એને સેવા કરવા, એને સેવા મળી રહ્યા છે. નતર ઘણા પૂછે કે ભાઈ અમારે સેવા કરવી છે, અમે શું કરીએ? કે ભાઈ રસોડામાં જાય તો ન્યાય એટલો ટ્રાફિક હોય, ચા પાણી પીરસવા ઊભા થાય તો ચા પાણી પીરસવા વાળા માણસો એટલા હોય, સેવા કરવી પણ શું કરીએ? પણ એક મેં એ માર્ક કર્યો કે જેને કરવી છે ને એને ગમે એ રીતે મળી રહે છે. હમણાં જ હજી મને મુંબઈ વાળા મુકેશભાઈએ ગઈ બીજે બપોરે 1:30 વાગ્યાનો, બપોરે 1:30 વાગે બધા સુઈ ગયા હોય, બપોરે 1:30 વાગ્યાનો એક વિડીયો મોકલો. એક મોટી ઉંમરના માજી, કદાચ 70 વર્ષની એમની ઉંમર હશે, બધાય સુઈ ગયા. એ અહીંયા સ્ટેજની પાછળ આવી અને નાનો નાનો કચરો પડ્યો હોય ને, નાનો નાનો કચરો, એ કચરો વીણતા હતા. બપોરે 1:30 વાગ્યા. મને એમ થયું હાડું સેવા કરવી હોય એને મળી રહે. હવે એને કોઈ આશા નથી, બોલો કોઈ મન જોવે કે હું સેવા કરું, એ કોઈકને ખબર પડે, કાંઈ નહીં. નિષ્કામ ભાવ. 1:30 વાગે બપોરે બધા સુઈ ગયા હતા. મેં નક્કી કર્યું કે જેને કરવું હોય એને મારો ના ઉજાડી તો દે. 70 વર્ષ, 60 70 વાંકા વાંકા. અને આપણે કઈ છે નહીં, કઈ છે નહીં. અરે ભાઈ ઘણું છે, ઘણું છે. તનની, મનની, ધનની, જે જે આપણી કેપેસિટી, બધાની એક સરખી કેપેસિટી હોતી નથી. તનની, મનની, ધનની, જે આપણી કેપેસિટી હોય તે. પણ આપણે, મેં કીધું ને, મોટો યજ્ઞ છે, બધાય લાકડા આપણે ન નાખી શકીએ, પણ થોડા ઘણા તો નાખી શકીએ ને, થોડા ઘણા તો નાખી શકીએ. નિષ્કામ ભાવ, નહીં કામ, એની પાછળની કોઈ કામના નહીં, એની પાછળની કોઈ તમન્ના નહીં, એની પાછળની બસ કરી લેવી છે. અને કરી લીધું સાચું, આંખ વિચાઈ ગઈ જે સિયારામ. પછી કાંઈ આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠી, આ પડ પાછી થોડી આવવાની. હે વાલા, આ પડ પાછી થોડી આવવાની. આપણે કરોડો રૂપિયા ખર્ચીએ, હાલો અબજો રૂપિયા ખર્ચીએ. હવે આપણે લાભુ દાદાને બોલાવીને સત્સંગ કરવો હોય એનો તો, અરે ખરવો હાલો ને, અબજોની ઉપર વયા જાવ, ખરવોમાં વયા આવો. હવે આપણે એને બોલાવીને શ્રીમુખે એમનો સત્સંગ સાંભળવો તો, એટલે આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠી છે. આ તો કરી લીધું ને, કરી લીધું. અમારે બાલુભાઈ બેઠા છે, વર્ષો પહેલા દાદાની સુરતમાં ભાગવત સપ્તાહ કરી હતી. એ ભાગવત સપ્તાહ પૂરી થઈ ને લાભુ દાદાની, પણ દેવારામ બાપાએ બાલુભાઈને વાહમ થાપો મારીને કીધું તું, બાલુભાઈ આવડું મોટું સુરત છે પણ એમાં તું ખાટી ગયો. શ્રીમંતો તો ઘણાય છે, ભલે ફિક્સ ડિપોઝિટ પડી, બીજું હું વાપરશે વાહેલ્યા, વાપરશે વાહેલ્યા, ભલે ફિક્સ પડ્યું. કરવી છે એના માટે ઘણા રસ્તાઓ છે, એના માટે નથી કરવી એના માટે કાંઈ નથી. પણ મૂળ કરવું નથી. હાલો 12 વાગ્યા, હાલો એકાદો ગુરુ મહારાજના નામનું ગુણગાતું ગાણું ગાય કાર્યક્રમને વિરામ આપીએ. વિરજી બાપાએ દેવારામ બાપાના ગુણ ગાતું એક પદ લખ્યું છે, આપણે સિલાણા વાળા વિરજી બાપા. વર્ષો પહેલા એક દેવારામ બાપા ઉપર પત્ર લખ્યો હતો, અને એ પત્રમાં પૂરો થયો ને પછી નીચે એમણે એ પદ લખ્યું હતું. એ પત્ર આપણી પાસે ઓરિજિનલ છે. પ્રગટ દેવારામ જેનું નવખંડમાં છે નામ,
જુઓ તમે પ્રગટ દેવારા. ગુરુ ગાદી ગામ તર ઘરી ગુરુ હર જીવન રામ, ગુરુ હર જીવન રામ. ગુરુ ગાદી ગામ તર ઘરી ગુરુ હર જીવન રામ, ગુરુ હર જીવન રામ. સદાઈ સંગે લાભેશ્વર સદાઈ સંગે લાભેશ્વર સેવા પૂંજલ ઉગારામ. જુઓ તમે પ્રગટ દેવારામ, જેનું નવખંડમાં છે નામ. જુઓ તમે પ્રગટ દેવારામ. બેડા પીપળિયા ધામ બનાવ્યો, સંતો કરે વિશ્રામ વાલા, સંતો કરે વિશ્રામ. બેડા પીપળિયા ધામ બનાવ્યો, સંતો કરે વિશ્રામ વાલા, સંતો કરે વિશ્રામ. નિજ મહિમા નિત્ય ગાવે, નિજ મહિમા નિત્ય ગાવે, શીખવે ભક્તિના કામ. જુઓ તમે પ્રગટ દેવારામ, જેનું નવખંડમાં છે નામ. પ્રગટ દેવારામ, જુઓ તમે પ્રગટ દેવારામ. બીજ મહિમા પૂરણ પ્રીતે, ગુરુ પૂજન ગુણ ગાય વાલા, ગુરુ પૂજન ગુણ ગાય. બીજ મહિમા પૂરણ પ્રીતે, ગુરુ પૂજન ગુણ ગાય વાલા, ગુરુ પૂજન ગુણ ગાય. નિત્ય વહે સતસંગ ધારા, નિત્ય વહે સતસંગ ધારા, કરાવે ગંગા પાન. જુઓ તમે પ્રગટ દેવારામ, જેનું નવખંડમાં નામ. જુઓ તમે પ્રગટ દેવારામ, જુઓ તમે પ્રગટ દેવારામ. ધર્મ ધુરંધર નામ જેનું, આપે બ્રહ્મપદ બાન વાલા, આપે બ્રહ્મપદ બાન. ધર્મ ધુરંધર નામ જેનું, આપે બ્રહ્મપદ બાન, આપે બ્રહ્મપદ બાન.
વીરજી કહે દેવા રામ છે, વીરજી કહે દેવા રામ છે, સંત સ્વરૂપે ભગવાન જુઓ તમે પ્રગટ દેવા રામ, જેનું નવખંડમાં છે નામ, જુઓ તમે પ્રગટ દેવા રામ, જુઓ તમે પ્રગટ દેવા રામ. સદગુરુ